तो हेलो मित्रों नमस्कार। तो अपने वीडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને નવનીતભાઈ ખુલાસો પણ કર્યો હતો દોસ્તો। તમને ખબર હતી નવનીતભાઈનું એવું કહેવું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું, ત્યાર પછી જે મારામાં કોલ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી, મારી સાથે મળવા માંગતા હતા, પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે। તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જયરાજભાઈને એસઆરટી ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, પૂછપરછ પણ કરવામાં આવી હતી, અને જયરાજભાઈએ પણ ખુલાસો કર્યો છે કે મને જ્યારે તમે બોલાવશો ત્યારે હું હાજર રહીશ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને કોળી સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। કોળી સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, અને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા માટે તૈયાર છીએ દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એક બાજુ આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈ કે માયાભાઈ આહિરનું નામ નથી, છતાં જે તમે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા, મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવનીતભાઈના ન્યાય માટે વાતચીત પણ કરી હતી દોસ્તો। ત્યાર પછી ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। કોળી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। જે 8 લોકો હતા એને પકડી લેવામાં આવ્યા છે, 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા દોસ્તો। રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે, કાંઈ પણ ખુલાસો થયો નથી કે આની પાછળ કોના હાથ છે અને કોણ આના કેવા પ્રમાણે આવ્યા હતા, એવું કાંઈ પણ હજી ખુલાસો થયો નથી દોસ્તો। અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો શું નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। અત્યારે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। 24 થી 25 દિવસ જેવા વીતી ગયા છે, હજી લગી નવનીતભાઈને ન્યાય નથી મળ્યો, એટલા માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને નવનીતભાઈને ન્યાય અપાવીને જ રહીશું, એવું કોળી સમાજનું કહેવું છે દોસ્તો। અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને જ રહેશે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।